રાજસભામાં આવી ચડેલા એ માણસે પોતાની વાત રજૂ કરી. રાજન, કનકાપુરનો જ હું પ્રજાજન છું. આજે બપોરના સમયે જમીને બહાર જઈ રહ્યો હતો. ત્યાં રસ્તામાં પરદેશી જેવા જણાતા બે માણસો દેખાયા. મને જોઈને તેઓ મારી નજીક આવ્યા અને મને પૂછ્યું, ભાઈ, અમરાવતીને ટક્કર લગાવે એવી આ નગરીની શોભા છે, પણ એમાં રહેનારો પ્રત્યેક પ્રજાજન ભારે દુઃખી હોય એવું કેમ દેખાય છે? રસ્તામાં જે કોઈ મળ્યા એ બધાયના મોઢા નિસ્તેજ. કારણ શું છે? તમે પરદેશી લાગો છો એટલે તમને ખબર નહીં હોય. બાકી જે દિવસથી અહીંના રાજવી વીર ધવળે પોતાના કાળજાની કોર જેવા બંને પુત્રનો ઘાત કરાવ્યો છે, તે દિવસથી અમરાવતી જેવી આ નગરી નરકાવતી થઈ ગઈ છે. ધંધા તો બંધ છે જ, પરંતુ કેટલાય લોકો ખોરાક બંધ કરીને બેઠા છે. પશ્ચાતાપમાં રોકાઈ રહેલા અમારા રાજવી વીર ધવળ પણ 21 દિવસથી ખોરાક છોડીને બેઠા છે. આ કારણ છે નગરના પ્રજાજનની વ્યથાનું. રાજન, શું કહું આપને? મારી વાત પૂરી થતાં વેત જ એ બંને માણસોએ પોતાની આંખો બંધ કરી દીધી. હું સમજ્યો કે મારી વાતની એ બંને વ્યથિત થઈ ગયા લાગે છે. પણ થોડીક જ વારમાં એ બંનેએ આંખો ખોલી અને ખડખડાટ હસવા લાગ્યા. હું તો હિપતાઈ ગયો. અમે અહીંયા મરી રહ્યા છીએ અને આ બંને હસી રહ્યા છે. હું એમને કંઈ પૂછવા જાઉં એ પહેલાં તો બેમાંથી એક જણ બોલ્યો, ભાઈ, તમારા રાજવીના બંને કુંવરો જીવતા જ છે. પણ તમે સી રીતે એમ કહો છો? તું તારા રાજવીને આ વાત કર. એ જો બોલાવશે તો અમે એમની આગળ આનો ખુલાસો કરશું. અરે, એમાં અહીંયા સુધી તું પૂછવા શું આવ્યો? જલ્દીમાં જલ્દી અહીંથી તું જા અને એ બંને માણસોને બોલાવી લાવ. જો એ સાચું બોલતા હશે તો એમને ન્યાલ કરી દઈશ, અને ખોટું બોલતા હશે તો કહી દઈશ કે ભાઈ દાઝિયા પર ડામ શું કામ આપે છે. રાજવીની વાત સાંભળીને પેલો માણસ તુરત જ રાજસભામાંથી નીકળી ગયો. આખી રાજસભા સ્તબ્ધ છે. વીર ધવળની મથામણનો તો પાર જ નથી. મંત્રીશ્વરે લોહીથી ખરડાયેલા બંને કુંવરોના મસ્તક મને દેખાડ્યા છે. પછી એ બંને જીવતા હોવાની વાત જ ક્યાં રહે છે? શું મંત્રીશ્વરે બંને કુંવરોને બચાવી લેવા માટે મને કોકના બનાવટી માથા દેખાડ્યા હશે? અને એમ જ હોય તો પછી અત્યાર સુધી એ વાત પોતે છુપાવે શું કામ? અરે, પોતાના ઘરની બહાર નીકળતા મંત્રીશ્વર ગભરાય શું કામ? કાંઈ જ સમજાતું નથી. આવા વિચારોમાં વીર ધવળ અટવાઈ રહ્યો છે. ત્યાં તો ઘણી ખમ્મા, રાજવી વીર ધવલને ઘણી ખમ્મા અવાજ સંભળાયો. વીર ધવળે નજર કરી તો પેલા માણસ સાથે તેજસ્વી વદનવાળા બીજા બે માણસો આવતા દેખાયા. નજીક આવીને એ ત્રણેય જણાએ વીર ધવળને નમસ્કાર કર્યા. ભાઈઓ, તમે કોણ છો? ક્યાંથી આવો છો? રાજન, અમે જ્યોતિષી છીએ અને દૂર દેશથી અહીંયા આવ્યા છીએ. આ માણસને રાજકુંવરો જીવતા હોવાની તમે કરેલી વાત ખરેખર સાચી છે? રાજન, સૂર્ય કદાચ પૂર્વને બદલે પશ્ચિમમાં ઉગે, પણ અમારું જ્યોતિષ ક્યારેય ખોટું ન પડે. આપના આંખની કીકી સમાન બંને કુંવરો અત્યારે જીવતા જ છે અને એમાં મીનમેક ફેરફાર નથી. આપ એમ પૂછવા માંગો છો ને કે બંને કુંવરોના તમે ધડ વિનાના મસ્તક જોયા છે, તો પછી એ જીવતા ક્યાંથી હોય? હા, એ જ પૂછવા માંગુ છું. તો એનોય ખુલાસો આપ સાંભળી લો. બુદ્ધિમાં ભારે તેજ એવા આપના સુબુદ્ધિ નામના મંત્રીશ્વરે કુંવરોને બચાવવા ખાતર એના બનાવટી મસ્તકો બનાવડાવ્યા. એમાં લાલ રંગનું પ્રવાહી દ્રવ્ય નાખી દીધું અને પછી આપને એ મસ્તકો બતાવ્યા. બોલો, આપે કુંવરોના મસ્તક વિનાના ધડ જોયા છે? ના, નથી જોયા. તો બસ આ જ હકીકત છે. કુંવરોને મંત્રીશ્વરે ભગાડી દીધા છે. શું વાત કરો છો? બિલકુલ સાચી. તો મારા કુંવરો જીવતા જરૂર છે, પણ સાથોસાથ એક કડવી વાત પણ સાંભળી લો. આપ લાખ પ્રયત્ન કરશો તોય કુંવરોને તુરત નહીં મેળવી શકો. જ્યોતિષીઓની વાત સાંભળીને વીર ધવળ હર્ષ મિશ્રિત દુઃખની લાગણી અનુભવી રહ્યો. પણ જ્યોતિષીઓની વાતની ખાતરી કરવા પોતાના સશસ્ત્ર અંગરક્ષકોને વીર ધવળે મંત્રીશ્વરને ત્યાં મોકલ્યા અને ગમે તે રીતે એને રાજસભામાં લઈ આવવાની આજ્ઞા કરી. મંત્રીશ્વરને આવ્યે જ છૂટકો હતો, પણ રાજસભામાં આવતા રસ્તા વચ્ચે અંગરક્ષકો પાસે રાજસભામાં બનેલી હકીકત જાણી લીધી. હકીકતને છુપાવવાનો હવે કોઈ અર્થ નથી. આ મંત્રીશ્વરે નિર્ણય લીધો.
જેવા રાજસભામાં મંત્રીશ્વર દાખલ થયા કે તુરત જ દોડીને રાજાના ચરણોમાં આળોટી પડ્યા. રાજન, મને માફ કરો. શેની માફી? કુંવરોના મસ્તક કાપી નાખવાની આપની આજ્ઞાનો લોપ કર્યો એની. મંત્રીશ્વર, આ જ્યોતિષીઓ જે વાત કરે છે એ સાચી છે? હા, એ વાત બિલકુલ સાચી. આ સાંભળતા વેંત જ સિંહાસન પરથી ઊભો થઈને રાજવી વીર ધવળ મંત્રીશ્વરને ભેટી પડ્યો. બંનેની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા છે. આખી રાજસભા રડી રહી છે. સહુ આશ્ચર્યમાં ગરકાવ છે. આ તે સ્વપ્ન કે સત્ય, એના નિર્ણયમાં સહુ વ્યસ્ત છે. ત્યાં તો બુદ્ધિ નિધાન મંત્રીશ્વરનો જય હો, રાજવી વીર ધવળનો જય હો, ઉદયભાણ અને વીરભાણ ખૂબ લાંબુ જીવો વગેરે નારાઓ ચારે બાજુ ઉઠ્યા. સહુ ગેલમાં આવી ગયા. ભારે હર્ષમાં સહુ નાચવા લાગ્યા. મંત્રીશ્વર, આપે આપની બુદ્ધિ દ્વારા જે કાર્ય કર્યું છે એનાથી આપે માત્ર કુંવરોને જ નથી બચાવ્યા, પણ મને પણ બચાવ્યો છે. પદ્માવતીના દિલને જ આપે નથી સાચવ્યું. નગરના પ્રત્યેક પ્રજાજનને આપે જીવતદાન આપ્યું છે. હું બાપ હોવા છતાં હત્યારો નીકળ્યો. આપ પરાયા હોવા છતાં વાત્સલ્ય ભરપૂર દિલવાળા નીકળ્યા. રાજન, મેં માત્ર મારું કર્તવ્ય બજાવ્યું છે, બીજું કાંઈ જ નથી કર્યું. એટલે મારા વખાણ કરવાને બદલે આપ હવે 21 દિવસથી આહારનો ત્યાગ કરીને બેઠા છો, એનું પારણું કરો. મંત્રીશ્વરની આ વાતને રાજસભામાં હાજર રહેલા પ્રત્યેક પ્રજાજને વધાવી લીધી. રાજવી વીર ધવળને આ વાતનો ઇનકાર કરવાની કોઈ તક જ ન રહી. ખુશ થયેલા વીર ધવળે બંને જ્યોતિષીઓનું પુષ્કળ ઇનામ આપીને સહુની વચ્ચે સન્માન કર્યું. અલ્યા ભાઈ, રાજકુંવરો તો જીવતા જ છે. વીર ધવળે તો મંત્રીશ્વરને કુંવરોની હત્યા માટેની આજ્ઞા કરી જ દીધી હતી, પણ મંત્રીશ્વર હોશિયાર નીકળ્યા. એમણે કુંવરોને ક્યાંક ભગાડી દીધા છે. ધન્યવાદ છે મંત્રીશ્વરને. પણ ઉદયભાણ અને વીરભાણ હમણાં પાછા આવી શકે તેમ તો નથી જ. જ્યોતિષીઓએ સ્પષ્ટ ના પાડી છે. આ બધોય પ્રપંચ કુલટા શ્રી રાણીનો જ હતો. હવે એને ખબર પડશે કે આ ષડયંત્રનું પરિણામ કેવું ગોઝારું આવે છે. કનકાપુરના ચોરે ને ચૌટે આવી અનેક વાતો લોકોના ટોળામાં થઈ રહી છે, પણ સહુના આનંદે અત્યારે માઝા મૂકી છે. રાજસભા વિખરાઈ ગઈ અને રાજવી વીર ધવળ ત્યાંથી નીકળીને સીધો અંતઃપુરમાં શ્રી રાણી પાસે આવ્યો. કુલટા, ધિક્કાર છે તને અને તારા અવતારને. ઉત્તમ કુળમાં જન્મ પામીને તે કાળો કેર કેમ વર્તાવ્યો? એના કરતા ગર્ભમાં તું ગળી કેમ ન ગઈ? જન્મતા તને કોઈએ ઝેર કેમ ન પાઈ દીધું? તને કોઈ ઝેરીલો નાગ કેમ કરડી ન ગયો? તારા પર કોઈ પહાડ તૂટી કેમ ન પડ્યો? તે તારા કુળને લજવ્યું, તારા મા બાપને લજવ્યા. ઉત્તમ કુળમાં તું અંગારો પાકી, કેળના ઝાડ પર તું થોર બની. તારું મોઢું જોવામાંય મને પાપ લાગે છે. તે જે પાપ કર્યું છે એનું વર્ણન કરતા મારી જીભ પણ કાપે છે. દુષ્ટા, જિંદગીમાં કોઈ દિવસ તારું મોઢું મને દેખાડીશ નહીં. ભૂલે ચૂકે મારા આંગણે આવીશ નહીં. અત્યારે ને અત્યારે તું અહીંથી નીકળ અને તારું મોઢું કાળું કર. ભારે આવેશમાં આવી ગયેલા વીર ધવળના શબ્દો સાંભળીને શ્રી રાણી ધ્રુજી ઉઠી. પોતાનું પાપ પકડાઈ ગયાનો એને ખ્યાલ આવી ગયો, પણ એ કાંઈ વિચારે એ પહેલાં તો વીર ધવળના આદેશથી સેવકોએ એના માથાના વાળ કપાવીને એના પર ચૂનો ચોપડ્યો. એના કપાળમાં ડામ દઈને પુત્રઘાતી એવું લખાવ્યું. દ્રઢ બંધનથી એના હાથ બાંધ્યા, ગળામાં પથ્થર બાંધ્યો અને ચાબુકના પ્રહાર કરતા કરતા એને અંતઃપુરમાંથી બહાર કાઢી રસ્તા પર લાવી મૂકી. તમાસાને તેડું નહીં. લોકો ભેગા થવા માંડ્યા. સૌને ખ્યાલ આવી ગયો કે કુંવરોની હત્યા માટે વીર ધવળના કાન ભંભેરનાર બીજું કોઈ નહીં પણ આ પાપી શ્રી રાણી જ હતી. લોકોના આક્રોશનો પાર નહોતો. રસ્તા પરથી પસાર થઈ રહેલી શ્રી રાણી પર લોકો પથ્થર ફેંકી રહ્યા છે, થૂંકી રહ્યા છે, ફિટકાર વરસાવી રહ્યા છે. શ્રી રાણી મનમાં વિચારી રહી છે,
અરર આટલા પ્રયત્નો કરવા છતાંય પેલા પાપી કુંવરો જીવતા રહી ગયા. પેલો મંત્રી સુબુદ્ધિ જ વિશ્વાસઘાતી નીકળ્યો. એણે જો કુંવરોને મારી નાખ્યા હોત તો મારો આવો દિવસ આવતે જ નહીં. અત્યારે જો એ કુંવરો મળી જાય તો બંનેના રાઈ જેટલા ટુકડા કરી નાખું. ક્રોધના કાળા વિચારોમાં રમતી શ્રી રાણી માર ખાતા ખાતા કનકાપુરની બહાર નીકળે એ પહેલાં જ ખતમ થઈ ગઈ. એ ઉલટાને વિધાતાએ એના પાપનું ફળ આપી દીધું. આ ધરતી પરથી એ વિદાય થઈ એ સારું થયું. વીર ધવળના કાને શ્રી રાણીના મોતના સમાચાર મળ્યા અને એણે પોતાના માણસોને આજ્ઞા કરી, પુત્ર હત્યારી એ દુષ્ટાનો મૃતદેહ પણ કનકાપુરની હદની બહાર બાળજો. આ ધરતી પર એના મૃતદેહની રાખ પણ રહેશે તો આ ધરતી અભડાઈ જશે. શ્રી રાણીનો અગ્નિ સંસ્કાર તો થઈ ગયો, પણ રાજવી વીર ધવળને કુંવરો વિના ચેન નથી. એના મનમાં કુંવરો ક્યાં હશે, શું કરતા હશે, શું ખાતા હશે, આ જ ચિંતા ચાલી રહી છે. અને એમાં એક દિવસ